જેટલા વહુઓ મને સાંભળે છે, વહુ એટલે કે જે લોકો પરણીને જે દીકરીઓ સાસરે ગઈ છે, એ જે ઘરના વહુ છે એ લોકોએ એટલું કરવું જરૂરી છે કે વન્સ ઇન અ વાઇલ એટલીસ્ટ અઠવાડિયામાં એકવાર તમારે તમારા સાસુમાં જોડે બેસીને અડધો કલાક એમની જોડે વાતો કરી અને બને ત્યાં સુધી એમને સાંભળવાનો પ્રયત્ન કરજો. અને એમાં ખાસ કરીને જે ઘરમાં એકલા સાસુ છે, જે ઘરમાં એકલા સાસુ છે એ ઘરના વહુને એ ઘરમાં હું હંમેશા એવું કહીશ કે તમે એવો પ્રયત્ન કરો કે તમારા જે રિલેશન છે એ ફ્રેન્ડલી હોય. અને એની સાથે સાથે હું સાસુને પણ કહું છું, આપણે બધા એવું વિચારીએ છીએ કે મારી વહુ તો મારી દીકરી જેવી છે. એટલે આ દીકરી જેવી નહીં, દીકરી જ કે ને, દીકરી જેવી કેમ કહો છો? કારણ કે તમે એને અપનાવી નથી. અને મોનાબેન, બહુ જ બધા લોકો જ્યારે ડિવોર્સની વાત મારી પાસે આવે છે ને, ડિવોર્સની વાત, તો હું એ વખતે કહું છું કે ડિવોર્સ થવામાં માત્ર સાસુનો વાંક નથી હોતો, એ દીકરીની માનો પણ વાંક હોય છે. તો ઘણી બધી એવી વાતો છે, નાની નાની જે વાતોથી પણ આપણી સમસ્યાઓ દૂર થાય છે. તો બસ આ આપણે શરૂ કરીશું. હું એવું માનું છું, સમાજમાં કંઈક ક્રાંતિ લાવવા માગું છું. સમાજને હું એવું કહેવા માગું છું, એક મેસેજ આપવા માગું છું કે જો આપણે નક્કી કરીશું કે આપણે આપણા જીવનમાં સારું થશે જ, તો ચોક્કસ થશે. સંસ્કાર અને સંસ્કૃતિને જાળવવી, જી, આવનારી પેઢી સુધી પહોંચાડવી. આ જે પેઢી અત્યારે યુથ છે આપણું, મેક્સિમમ આખા દુનિયાની અંદર, વિશ્વની અંદર સૌથી વધારે મેક્સિમમ યુથ હોય તો એ આપણા ભારત દેશ. એક્ઝેક્ટ, આપણો દેશ યંગ દેશ છે, યંગ દેશ છે. દરેક બીજા વિશ્વના દેશો આપણી ઉપર નજર રાખીને બેઠા છે, કારણ કે જે હવેનો પછી સમય આવશે આખા વિશ્વનો, એ આપણા દેશ થ્રુ આવવાનો છે. કારણ કે વી હેવ ધ મોસ્ટ યુથ. આ યુથને પ્રોપર વેનું માર્ગદર્શન મળે, આ યુથને આપણા સંસ્કાર અને સંસ્કૃતિ મળે, એના માટેની જે પહેલ બાપુ તમે કરી છે, જે રીતે તમે લોકોને માર્ગદર્શન એ લોકો સમજી શકે એ રીતે આપો છો, ખરેખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે બાપુ. થેન્ક યુ કે તમે કનેક્ટ થાવ છો આજની પેઢી સાથે, લોકો સાથે, અને એટલે જ આજે અમે પણ અહીંયા બેઠા છીએ. ચોક્કસ. બસ હું એટલું જ કહું છું એસ્ટ્રોલોજર તરીકે બેટા, કે નાની નાની વસ્તુઓ છે. હું તમને એક બીજી વાત પણ કહી દઉં કે આપણે બધા છે ને નાળાછડી બાંધતા હોઈએ છીએ. મને લાગે છે મોનાબેન તમે તો લગભગ નહીં જ બાંધતા હો નાળાછડી, પણ નાળાછડી એ ખબર તો છે ને તમને? હાથમાં ધાગો બાંધીએ છે ને, જે દોરો બાંધીએ છે ને, લાલ ને એવું. હા, તો એ પણ હું એવું માનું છું કે દર 15 દિવસે બદલી રાખવાની. ને નાળાછડીની અંદર આમ છેડો લબડતો હોય ને એવો નહીં રાખવાનો. આખું જ બસ. હા, તમારે એમાં ક્યાંય છેડો લબડતો નહીં, અંદર 15 દિવસે કાઢી નાખવાનો. કેમ? ખાસ કરીને બહેનોને કહું છું કે બહેનોએ જે નાળાછડી બાંધી હોય છે ને, એમાં એ નાળાછડીનો કલર જતો રહ્યો હોય ને ત્યાં સુધી બાંધી રાખવી હોય. બીજી એક વાત, આપણે ત્યાં બહુ ધૂળ ઉડે છે. એ નાળાછડીની અંદર બહુ જ બધી ધૂળ હોય, પસીનો થતો હોય. તમે જ્યારે સ્નાન કરો છો ત્યારે એ નાળાછડી ભીની થાય છે, અને એ ભીની થાય છે ત્યારે જે ધૂળ ઉડે છે એમાં ચોંટી જાય છે. તમે જ્યારે જમો છો ત્યારે એ હાથ તમારો, નાળાછડીવાળો હાથ તમારા શ્વાસોશ્વાસમાં જાય છે. અને એથી વિશેષ ખાસ કરીને બહુ બધા લોકોના મોઢે હું સાંભળું છું કે મારા મમ્મી તો રોટલી બનાવે ને અદ્ભુત, મારા મમ્મીની રોટલી મને બહુ ભાવે, પણ એ નાળાછડીવાળી હોય. તો મહેરબાની કરીને તો મહેરબાની કરીને જે બહેનો લોટ બાંધે છે એમને નાળાછડી કાં તો ઉપર બાંધવી અને કાં તો 15 દિવસે કાઢી નાખી. આ એક હસવાની વાત છે કે લાગતો એક કનેક્ટેડ પ્રશ્ન છે. રક્ષાબંધનમાં જે રાખડી બાંધે છે એ કેટલા દિવસ હોય ને એને શું કરવાનું? કે લોકો બાંધી રાખતા હોય અને એનો રંગ છે ને એ કપડામાં લાગી જાય અને એ કપડા ડ્રાય ક્લીનિંગ પછી પણ નથી જતા. હવે રક્ષાબંધનની વાતમાં એવું છે કે આપણે રક્ષાબંધને રાખડી બાંધી, આવું નાનપણથી લોકોએ આપણને સમજાવ્યું છે અને આપણા સબકોન્શિયસ માઇન્ડમાં આપણે ફીલ કરી દીધું દશેરાના દાડે છોડવી, એવું લોકો કે. પણ એવું નથી ભાઈ. રક્ષાબંધન જે છે એ તમે અઠવાડિયા 10 દિવસમાં પણ તમે કાઢી શકો છો, અને એને કાઢી અને તમે કોઈક એવી જગ્યાએ મૂકી દો અને પછી તમે એને સારી જગ્યાએ જઈને મંદિરમાં કે ક્યાંય નદીમાં જઈને પધરાવી દો. પણ એની સાથે એ ચોક્કસ છે કે રક્ષાબંધનની રાખડી કે રક્ષા પોટલી કે કોઈ પણ પ્રકારની નાળાછડી એ બહુ બધી વખત, બહુ બધો સમય તમારા હાથમાં હોવી જોઈએ નહીં. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો.
આજે જ વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. બાપુ કહે છે, ના પૂજા ના વિધિ, ના મંત્ર ના તંત્ર, ના સોરો ના સ્ટ્રેસ, ના નડતર ના જડતર. You can solve all your problems by yourself. વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. શું આપને પણ સ્ટેજ પરથી બોલતા શરમ, સંકોચ કે ડર લાગે છે? તો આજે જ બાપુ લિખિત સર્વશ્રેષ્ઠ વક્તા બનો નામનું પુસ્તક વસાવો અને છટાદાર ભાષણ આપતા શીખો. વાસ્તુ બેલેન્સ કરવું છે પણ ડર છે કે કોઈ શ્રદ્ધાનો ગેરલાભ ન ઉઠાવે? તો હમણાં જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો અને વાસ્તુ બેલેન્સ તમારી જાતે જ કરો.